ભરૂચના જંબુસરમાં મેગા ડિમોલેશન હાથ ધરાયું છે। જંબુસર બાયપાસથી કંથારિયા સુધી ડિમોલેશન કરવામાં આવ્યું। ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું છે। ડિમોલેશનની કામગીરીને લઈને વેપારીઓમાં રોષ વ્યાપ્યો। 2 દિવસની ટૂંકી નોટિસ આપી ડિમોલેશનથી લોકોમાં રોષ છે। તંત્ર દ્વારા ટ્રાફિકને અડચણરૂપ દબાણ દૂર કરવામાં આવ્યા। જો કોર્ટનું કોઈ ડિસિઝન આવ્યા વગર આ સરકાર તરફથી આ પગલું ભરવામાં આવેલું છે, એનાથી અમને કોઈ વાંધો નહીં। સરકારને જુઓ તો અમારી જમીન બી લઈ લે। એ જે રોડ પર જે સાધનો ચાલે તે અમારા બાપ દાદાની જમીનમાં છે, પાછળ રેલવે બી અમારા બાપ દાદાની જમીનમાં છે। એમને જોઈએ તો અમે બધી જમીન આપવા તૈયાર છો। અમારી જમીન લઈ લો ને અમને પૈસા આપી દો। ભરૂચ શહેર અને જિલ્લામાં ટ્રાફિક સમસ્યાને હળવી કરવા વહીવટી તંત્રએ કડક વલણ અપનાવ્યું છે, જેને કારણે જે જાહેર માર્ગો પર જે બિનઅધિકૃત બાંધકામો કરવામાં આવે છે તેને તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યું છે। અને જે કંથારિયા જે રોડ છે ત્યાં આગળ તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આપ જોઈ શકો છો કે આ જે માર્ગ છે જે સ્ટેટ હાઈવે અને ગાંધી માર્ગ છે, જેને કારણે આ માર્ગ પરથી રોજ હજારો વાહનો પસાર કરાય છે, જેને કારણે ટ્રાફિક સમસ્યા ઉદ્ભવતી હોય છે। આ ટ્રાફિક સમસ્યાને લઈને વારંવાર તંત્ર દ્વારા બિનઅધિકૃત બાંધકામને તોડવા માટે નોટિસ આપવામાં આવી। તેમ છતાં બી અહીંના જે દુકાનદારો છે તેઓ દ્વારા દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા આજરોજ મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જોઈ શકો છો કે ભરૂચના એસડીએમ મનીષા માનાની સહિત માર્ગ મકાન વિભાગ હોય, પોલીસ કાફલો બી આપ જોઈ શકો છો, મામલતદાર સહિતના અધિકારીઓ એંગારી ડિમોલેશનની કામગીરી દરમિયાન હાજર છે। આપ જોઈ શકો છો કે કોઈ અનિચ્છનીય બનાવ બને તેના માટે પોલીસ કાફલો બી ખડકી રહેવામાં છે। અને હાલ જે બિનઅધિકૃત બાંધકામ છે તેને તંત્ર દ્વારા બુલડોઝર મારી તોડવામાં આવી રહી છે, જેને કારણે અહીં ટ્રાફિક સમસ્યા આગામી દિવસોમાં હળવી થાય તેવી આગામી દિવસોમાં આ રોડ પર ટ્રાફિકની સમસ્યા હળવી થાય તેવું માનવામાં આવે છે। વીર રાણા, દેશ ન્યૂઝ, ભરૂચ।